કોઈ વધારે મને બુડા ગરમી લાગે મને નહીં ખબર આ જીવ ગોમ એટલે આપણે ઘણા દાડે ચોરી નહીં કરી કોક તો ચોરી કરવી પડશે પૈસા નહીં મોબાઈલ નહીં મોબાઈલ તું રાખે પૈસા હું રાખીશ હેડો આપણે આગળ જા કોક તો ચોરી કરવાનું મળશે ગાડી પડી થોડો થોડો ચેક કરો હું ચેક કરું પર તું દેખ મને મગન દીસ હો તું તે થોડી નાખો ઓયા આ ગાડીમાં તો કોઈ નહીં હેડો આગળ હેડ જે સતો આવે પણ ખુલતો નહીં ઓકે વે એન પાસે પાકેટ તું પૈસા કોક હશે અંદર હેડ સો પેલે પ્લેન કૂતન વાડી ઓકે હેડ સોનો મંડો હેડ કરો ચિયા ગામના ભાઈ તમે બસ આ ગામ ને આલે તમને ઓળખ્યા કીધું તમે ક્યાં ગામ ને હું તો આજુબાજુ ગામનો છું એટલે ઓય લાકડી બાજુ ના છો તમે હા ગેડા દેતું ગેડા ઓય ઈ બાજુ ના હારું તો અમાર શું કામ હતું મારે આ ઘર દેખવાનું હતું એક આડું ભાડે લેવું ના હોય તો ઘર ના મળે તો વળતા આવો સાપુણી કેમ મારા દોસ્તા કહેતા હતા કે બે ઘરે ના વાત ના મળે હેડો મૂલી બતાવ કોઈ ફરિયાદ નતા નાટક નહીં પડ્યું કોઈ ના તું ગાન ત્રણસો નેવું દે હા તે લાવ ભાગ પાડો હવે ભાગ પાડો વધારે મહેનત નહીં કરી એટલે 200 મારા બે તારા લાવ પાકીટમાં દેખજે કોઈ હે તો નહીં બધા પૈસા ના કોઈ દે નહીં દેખ તું હતા અમુક જે કરી વે દેખજે એટલે આમાં તો ગોકાઈ રે હલો આપકો પીઆઈ નું ભાઈ નહીં કોઈ શી ખબર કો કાગળિયું છે અંદર વાજુ નામ શું લખેલું હોય પાવસ પંચાલ પીઆઈ આ તો પુલિસ છે એન 5% પીઆઈ છે એવું તો મને લાગે તો હે પાછો આલી આવવું હોય ને અલે પાસવાળી શું કરું મેં ઈ ચાલની વાત તાર હેડ હવે તો ભૂખ લાગી હોય છે હટ બસ તેલમાં તું જઈશ મોની તું ઓલો પીઆઈ છે તો છોડ અવાજ નહીં આવતો ફોન કાપી નાખ્યો નાસ્તો કર્યો પો હવે આગળ કોઈક મળે ને તો મોબાઈલ લેવો છે હેડો આજે દારૂ દારૂ પડ્યું એ કોક પડ્યો છે મોબાઈલ થોડી જા રેડી મોબાઈલ ને બે ફાડ ના થાય એટલે કોઈ તારે નહીં આવે મારે અહીંયા બેસી અને પૈસા કવા લેશે ભાગો ભાગ રેડી કમ્પ્લીટ કેમ અટે કરું બા કોરી તમારા ઘરે બસોરી હું લેવા આવતો તો હું તમને હાલવા આવતો તો તમારે ભલા મને ચો આબાનો હતો પાકેટ તો જોલ્યા અત્યારે 12 વાવાનું એટલે મોંઘું આવ્યું એટલે પાકેટ દેખો પાછલા ખીચામાં પાકેટ જો જોલ્યા તમારે રોજ ના નકરા હોય તો હોય નહીં પૈસા પાડે હું પાકેટ કમ્પ્લીટ કરું ઘર થી નીકળ્યો હતો લઈને નીકળ્યો હતો તમે ચો પાડી ના મન મારા 200 રૂપિયા દુએ લ્યા આ એક ગોમ નો બાર થી લાકડી નું કુકાયું તો તમારે ઓળખ્યા કીધું તમે ક્યાં ગોમ ના આજુબાજુ ગામનો છું એટલે ઓય લાકડી બાજુ ના છો તમે હા ગેડા દેખું ગેડા ઓય ઈ બાજુ ના છું હારું તો અમાર શું કામ હતું મારે આ ઘર દેખવાનું હતું એક આડું ભાડે લેવું ના હોય તો ઘર ના મળે તો વળતા આવો સાપુણી કેમ મારા દોસ્તા કહેતા હતા કે બે ઘરે ના વાત ના મળે હેડો મૂલી બતાવ ઓ તારી હવે તું દેશ ખાલી દાડો તમે હેડો માં ભેળા હેડ દો તો શું બીજું પાછું ગોતો રાખો મારો ફોન ખોરાઈ ગયો મારે પાકેટ ખોરાઈ ગયું તમે તો દારૂ પીવો ચોઈ નાશો હશે કોઈ મળે તો હેડો માર ભાઈને ફોન કરું માર ભાઈ 45 છે ને પોલીસમાં હમણાં નોકરી મળી તમને ખબર છે કરણ હું બે ડાલ આવ્યો તો તમારા ઘરે હલો ચો તો કીધું એમ પોલીસ સ્ટેશન એમ તો અહીં આવજો હટાટ મારો કાપ્યો ને જો ઓય ઓલી ગલીમાં આવજો કોમ હતું કીધું
એટલે મારું પાકેટ ખોવરાણું છે ને આ ભાઈનો એક દારૂડિયો છે ને અમાર વિજુભાઈ નામ છે ને બીજાનું પાવલો મોબાઈલ ખોવરાણો છે આ હટ આવજો એ હાર વેડ અમે આગળ સોયડે બેઠો ઓલા લેબડે એ હારું એડા વેન લોરા ઊભા કરો એડી ની કે દારૂડિયો અરે મોટો દારૂડિયો આવો એટલે દારૂ મેલી ગયો આ ડેડો ના પીતા હોય તો એટલો હેલો ના ના અમે આવા રહ્યા મન કરું ભાબે ના ના એ દારૂ ની તો ઘર મેલ્યો પો ઓય ફૂલ નશા મતો એટલે ઘર મેલ્યો પો એ હારું તમે આવા રહો એવો તમે આયા રહો અહીંયા એવો એટલે ઈ તો અહીંયા આયા રહા હટા દેડ દો તો કઈ મરી જા દારૂ જીવલા બેચમ આયા નહીં મારા ઉષા ચોર ચિયા હતા કે સેધુભાની ચોરી કરીને જતા રહ્યા મળશે તો ટોટિયા ભાગી નાખવા હે આ રહ્યા ને આજી એટલે એ કેટલી વાર કરી તમે એટલે વાર શું હવે હેડ તો હટાહટી બે ચોરન ગોતવાના છે હેડો હટાહટ હમણાં જાવ હમણાં કેમના આઈડિયા દેવાજી જોઈ નહીં બસ તમે તેમના આઈડિયા પોલીસ ને બધા અમાર તો એટલે ડખો છો તો ત્યાર ચોરી સી છે હા એટલે અમારે ખીચા પાછળ પાકેટ પડી તો હીરો અમારે ભાજી હા ઓળખતા નહીં ભાજી ના તમે હાસે નહીં ઓળખતા હોય હમણાં નોકરી લાગી એટલે અમારો પાછળ ખીચામાં પાકેટ પડ્યું હતું એ લઈને દાતા રેડે અને ઓલો દારૂડી નથી એટલે બીજું ભા એને મોબાઈલ લઈને દાતા રહ્યા તો આગળ હતો એનો શર્ટ કેવા બ્લેક કલર નો હતો બ્લેક અલા ઈ તો ઓલા ઓટલા ઉપર બેઠા બેઠા પૈસા ગણતા હતા કે ઓટલામાં ઈ રહ્યો ને આપણે દુકાન ઓય. આગળ તો ઈયો, એનો- લેબડે. હા, બે જણા હશે હા બે જણા ઈ રહ્યા પાકેટ તો બ્લેક કલર નું હતું આઈડો એલા પૈસા ગણ લે અલા આ જતા ને આ દેતા અલા મને તો પકડી જા તો એ અરે સોરી પોતા એટલે ઓ મેટ આ બી જતા ને. સાહેબ આ તો લો પેલો અનમેલો સાહેબ આ તો આપણો પૈસા મને લાગે પાછળ જમે બે પાછળ બરસો બાર પકડો કરું બા આ દેવાજી પકડો તમારું નામ પીઆઈ ભાવેશ પંચાલ હે તમારું નામ ઈ છે તો પોલીસમાં કોણ આ શું છે? તો અમને ખબર છે પોલીસની વર્દી છે તો મને ખબર હે સામાન લે લો આખી દુનિયાને ખબર સાહેબ, છે લો. પોલીસની વર્દી બેટા લેજે બેહો લે બેસે બેહો બેહો લેસે બેહો સાહેબ હાથ નહીં કરજો સાહેબ મારે પાકેટ ઓલા બીજુ ભાને ફોન લાવો હટાહટ એ બેટાને મુની આરો પાકેટ દિન દેલમાં ગાલો પેલા વાત કર દી વાત જે મારે. વાત મૂકો ઉભા રહો સાહેબ આ ભાઈએ શું કીધું હતું એક અંદર કોક ગોળી હતી બંદૂકની પાછળમાંથી ભાઈ તમારા હા સાહેબ ગોળી તો હતી બોધે પાછળ આજ બોધ બંદૂકની ગોળી હતી ઓય અંદિયા અને કોક કાગળિયું હતું કાગળિયું ઓય યા એનું કાગળિયો હતો આ એમાં કોક લખેલું હતું મેં પાસે પાકેટ આલવાનો પ્રયત્ન કર્યો અને આપણી મુઠી ના પાડ્યો મને કેમ મળ્યા સાહેબ બે ભાઈ, દેલમાં લઈ જાઓ હાથમાં તૂટાવો. સાહેબ મોટો અને સાહેબ સાહેબ ના સાહેબ બે દેલમાં લઈ જાઓ સાહેબ આમ લખેલું હતું સાહેબ આમ લખેલું હતું પંચાલ ભાવેશ કુમાર લખેલું હતું અંદર પૈસા ને મોબાઈલ આવે. ના સાહેબ મોબાઈલ તો મેં વીસી માર્યો છે મોબાઈલ સાહેબ પૈસા પડ્યા સાહેબ હરકત મારી ચેક કરો નકા મંજો ઠોકો બરાબર સાહેબ પૈસા આલુ તો સાહેબ સાહેબ બરાબર બરાબર સાહેબ આમાં મારા 390 હતા 200 રૂપિયા જ દે હજી મારે 190 નહીં દસ સાહેબ 180 રૂપિયા 10 રૂપિયા અમે વાપર્યા કે અમને ભૂખ લાગી હતી એટલે. હા તો કોઈ વાંધો નહીં 10 રૂપિયા તમે ભેગા મળે વાપર્યા હો ઓય ઓ હારું તો તમે પોલીસ મોબાઈલ સ્ટેશન જો, લઈ જાઓ મોબાઈલ. મોબાઈલ તો મને ખબર તો તમે ખોવાઈ હજી બે સાહેબ, ગુનામાં જ છો. ના સાહેબ મારો સાહેબ ગુના નહીં મારો મારો સાહેબ લો સાહેબ મારો સાહેબ લઈ જાઓ સાહેબ ભાગે સાહેબ પગ મત ભાગે. મોબાઈલ બોલ મોબાઈલ ચાલુ બોલ સાહેબ આન કને મોબાઈલ કાઢી લે સાહેબ મોબાઈલ આજો સાહેબ આજો હારું સાહેબ બીજું બનાવ છું કો સાહેબ આ તો મોબાઈલ મારો એ સાહેબ આ બીજું બનાવ છું કો સાહેબ મોબાઈલ સાહેબ મોબાઈલ મારો રે તો તમે હજી જૂઠું કેમ તો બોલતા હતા? સાહેબ બીજો તો કમે રે સાહેબ બીજો હાલ લઈ જાઓ પોલીસ સ્ટેશન લઈ જાઓ સાહેબ બે લઈ લો એ ઘરું ભાઈ લઈ જાવ ઘરું ભાઈ હાલો ભેડા છોડી જા છોડી જા ના ઉલા તો છોડી જા મને ઠોકાઈ ગયો હવે સાહેબ આ એકને લઈ જાવ તમે પછી તારો ગાડી લઈને ગાડી અને અલ્લાહ સાહેબ આ પકડો પોલીસ સ્ટેશન આપણે હારું તો આપણે એડો આ વાતની ખમણ મજા થઈ જાય એડો હેડો તો આપણે